શહેરમાં 2 દિવસથી ફૂંકાઈ રહેલ ભારે પવનને લઈ હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ હજુ પણ 2 દિવસ વાતાવરણ સ્થિર રહેવાની કરી આગાહી। જી નમસ્કાર, હું ધીમંત વઘાસિયા, કૃષિ હવામાન સેલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી। હાલ જે આપણે ગઈકાલથી જે પવનની ગતિમાં વધારો જોઈએ છીએ, તો જે પવનની ગતિ છે એ હાલ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાય છે। અને આ પવન ફૂંકાવા પાછળનું જો કારણ જોઈએ તો મધ્ય પૂર્વીય અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એરિયા બનેલું છે અને આગામી 2 દિવસ સુધી આ સિસ્ટમ અરબી સમુદ્રમાં રહેવાની છે અને તેના લઈ અને જે પવનની ગતિ છે એ આગામી 2 દિવસ સુધી હજી આપને રહેવા પામશે અને પવનની જે દિશા છે એ દિશા દક્ષિણ અને અગ્નિ તરફની આ દરમિયાન રહેવા પામશે અને આ દરમિયાન જે પવનની ગતિ છે એ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકશે। અને આ દરમિયાન જે સિસ્ટમ અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી છે તેને લઈ અને સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફ કોઈ પણ કમોસમી વરસાદની શક્યતાઓ હાલ નથી। આ પ્રકારનું વાતાવરણ આગામી કેટલા દિવસ? આ પ્રકારનું જો આપણે વાતાવરણ જોઈએ તો આગામી 2 થી 3 દિવસ સુધી અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે અને તેની સાથે સાથે પવનની ગતિ પણ આ દરમિયાન રહેવા પામશે। ખાસ તો ઠંડીની શરૂઆત ક્યારે થશે?